स्वागत है मित्रों આજના નવા વિડીયોમાં। તો કાલે આપણે મિની સ્વિમિંગ પુલ બતાવ્યો હતો અને પછી મેં રાતના જોયું ત્યારે પાણી લીક થઈ ગયું હતું, એટલે આપણે બીજી પલની લાવી છે અને હું તમને બતાવું। પછી આ જૂનીથી પલનીથી બનાવ્યો હતો, ત્યાં નવી મોટી લાવી દીધી છે અને વ્યૂ જોઈ શકો છો તમે। આવું છે કંઈક। લાઇટનો થાંભલો અને ઉપર વ્યૂ તમે જોઈ શકો છો। તો મિત્રો હવે શરૂઆત કરીએ વિડીયાની। તો આપણે વિડીયો ચાલુ જ છે અને હવે ગોઠવી દઈશું આપણે વિડીયોની જગ્યાએ। જોઈ શકો છો મિત્રો તમે। તો મિત્રો બધી વસ્તુ સાઈડમાં મૂકી દીધી છે અને કાલનો ટાઈમ આજે પણ થઈ ગયો છે, તો થોડી રેતી સાઈડમાં કરી લઈએ। આજે મિત્રો એટલો વિડીયો લાંબો નહીં થાય, જલ્દી પતી જશે, તો છેલ્લે સુધી જોતા રહેજો। આ સક્સેસ થાય કે નથી થતું એ પણ મને હવે ખબર નથી। તો મિત્રો પથરા લઈને આના ઉપર મૂકી દઈએ ને પછી પાણી ભરીએ। મિત્રો હું પથરા લઈને આવતા સુધી તમે જોઈ શકો છો અને પથરા લઈને આવીએ મિત્રો હવે। તો મિત્રો આ કાંકરી ઉપરથી પથરા લાવવાના છે, તો હું લઈને આવું છું એટલી ઘડી વિડીયો બંધ કરીએ। પથરા લાવ્યા છે હવે ડોલમાં ભરીને। તો આ રહ્યો અમારો સ્વિમિંગ પુલને આ છે આપણી જગ્યા। તો આવી ગયા છીએ પથ્થર લઈને, હવે મૂકી દઈશું જગ્યા ઉપર। પૂરી સીટી બનાવવાની, હજી આ પણ લીક થયું તો આનો ત્રીજો પણ ભાગ આવવાનો છે મિત્રો। સક્સેસ તો કરવાનો જ છે સ્વિમિંગ પુલ, ભલે ગમે તે થઈ જાય। જોઈ શકો છો તમે વિડીયોની અંદર। તો પથ્થર મૂકી દીધા છે, તો જુઓ તમે વિડીયોની અંદર જો પથ્થર મૂકી દીધા છે। તો હવે પાણી લઈને આવીએ। ये हमने डोल खाली करके इसके अंदर अभी पानी भरेंगे, इसलिए मित्र अभी ये डोल को साफ करके पानी लेने जा रहे हैं गाइस। तो अभी हम इसको करके पानी लेके आते हैं साफ करके। चलो तो गाइस आ टांकीમાંથી આપણે પાણી ભરી લીધું છે, એ આ રહ્યું પાણી। તો ચલો મિત્રો આપણે સ્વિમિંગ પુલની તરફ જઈએ। અને અડધા પથ્થર એટલે નથી લગાવ્યા કે પછી આ થોડું અંદર જાય પછી લગાવીએ। લોટો લાવવાનું ભૂલી ગયા છીએ, તો ચલો લોટો લઈને મિત્રો આવીએ। ચલો આ રહ્યો લોટો લઈને જઈએ હવે। ને મારા સાહિલ ભાઈ મારા મિત્રએ કીધું હતું કે તમે સ્વિમિંગ પુલ પૂરો ભરતા નથી, તો આજે મિત્રો પૂરો સ્વિમિંગ પુલ ભરવાના છીએ। તો લાઈવ વિડીયોમાં દેખાડીએ મિત્રો। હજી લીક થશે તો બીજો
કંઈક રીત વાપરીશું. અહીંયા પથ્થર મૂકી દઈએ. હવે લીક તો ના થવા જોઈએ. હવે તો ટેપ પણ મારી દીધી છે. હવે બીજું તો શું કરીએ? નકા પછી કોક કરીશું. લગભગ લીક તો થતું નથી. પાણી તો એટલું જ પડ્યું છે. સાહિલભાઈને કીધું હતું કે પૂરો સ્વિમિંગ પુલ ભરવાનો, તો હવે ભરવો પડશે પૂરો સ્વિમિંગ પુલ. તો સાહિલભાઈ પૂરો સ્વિમિંગ પુલ ભરી રહ્યા છીએ. હવે કાલે કહેતા ના કે નતો ભર્યો. અંદરથી પૂરું પાણી પણ ખતમ થઈ ગયું છે. આટલું રહ્યું છે એ પણ અંદર જવા દઈએ. તો સાહિલભાઈ તમે કીધું હતું પૂરો સ્વિમિંગ પુલ ભરવાનું, હવે ભરી દીધો છે. હવે આટલો જ રહ્યો છે. હવે છલકાઈને નીકળી જશે. ત્યાં તો પાણી પણ લીક થતું નથી. તમને પાણી ચોખ્ખું દેખાતું હશે મિત્રો. ને 2 રંગની પોલિથીન વાપરી છે આપણે. એ જોઈ શકો છો. અહીંયા જોઈન્ટ માર્યો છે. બધા કહેતા હતા કે સક્સેસ નહીં થાય, પણ થઈ ગયું છે મિત્રો. તો પછી હજી તો ખબર પડે કે સક્સેસ થયું છે કે નહીં. હમણાં તો તમે જોઈ શકો છો. હજી સુધી પાણી તો ખતમ નથી થયું. આટલું ને આટલું જ હજી તો પડ્યું છે. આ સાઈડ મિત્રો થોડો ખાડો છે એટલે એવું થોડું દેખાય છે. આ સાઈડ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણો સ્વિમિંગ પુલ ભાગ 2 તમને કેવો લાગ્યો? સાહિલભાઈ તમે પણ કહી દેજો કે આપણો કેવો લાગ્યો. આપણે મિત્રો છે સાહિલભાઈ, આશીષભાઈ, બીજા મિલનભાઈ, અલગ અલગ મિત્રો છે આપણા. તો એને પૂછી લઈશું કે તમને ભાગ 2 કેવો લાગ્યો. તો મિત્રો આ ભાગ 2 બનાવ્યો છે ને હવે કાલે મિત્રો કંઈક બીજું બનાવવાનું છે. તો હવે કાલે હું વિચારી રાતના અને કાલે કંઈક બનાવીશ. તો મિત્રો હવે કેમેરા ફેરવી લઉં. તો આજનો વિડીયો બહુ જ ખતમ થાય છે. અને તમે સ્વિમિંગ પુલ બતાવી દઉં. તો હજી લીક તો નથી થયો. હજી એટલા તમે જોઈ શકો છો. તો જય હિન્દ, જય ભારત.